જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે પુરુષોત્તમ માસની 11સ છે, તો આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 11મો શંકરનું વરદાન વિશે સાંભળીએ. સૂત પુરાણી બોલે છે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભુ, આપને નમસ્કાર હો. ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ, ત્રિનેત્રવાળા, મુંડમાળાવાળા ને સર્પને ધારણ કરનાર ત્રિશૂળધારી, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વિની, તારી જે કંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માગે તે આપવા હું તૈયાર છું. ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી, હું દીન દયાળુ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો. હું પતિ માગું છું, માટે મને પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. તેને આ સાંભળી ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં તો નહીં જ પડે, તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ અકાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રાદ્ધપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થયા. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીને શંકરનું વરદાન નામનો 11મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા શ્રેષ્ઠ દાનની કથા વિશે સાંભળીએ. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત થયું નહોતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોળમાં ઉછેરતો હતો. તેની કાળજી રાખવા માટે અનેક નોકરો ખડે પગે સેવામાં હાજર રહેતા હતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતા જોઈને રાજાનો આનંદ માતો નહોતો. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશી વૈદ્યોને બોલાવ્યા. જોગી, જતી અને ભુવાઓને પણ બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજો થયો નહીં. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં કોઈ ફેર પડ્યો નહીં. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહેતા.
નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાછે ચોખા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાય છે કે હે રાજા, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સાજો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ કોઈ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે તમારો દીકરો સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. આથી બંનેને થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરો. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર માણસો પણ હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નહોતો. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિત્રાહાલ અને કૃશકાય માણા મહેલમાં આવ્યો. તેના દેદાર જોઈને પહેલાં તો પહેરેગીરે એને મહેલમાં જવા જ ન દીધો. એણે ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા માટે આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચિથરે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુમારને આપું છું. સાજો કરવો ન કરવો એ આપની ઈચ્છાની વાત છે. આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી ચારો બાજુ જોવા માંડ્યું. પછી રાણી પાસે પાણી માગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતાં રાજા રાણી તો હસકેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો. પછી પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે. પેટ પૂરતું ખાવાનું ન મળતું હોય તેવી તારી કાયા છે. તોય તે એવું તે ઉત્તમ દાન શું કર્યું કે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ 2 હાથ જોડી બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં મેં અને મારી પત્નીએ વ્રત નાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લ્યો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ છીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો. અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતાં, આથી તેને વેચતા પહેલાં કરતાં
2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા. ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબનું વ્રતનું ઉત્થાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે મારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જ જાણે. તે મારાથી કેમ કહી શકાય? તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ. તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચિંકત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મોરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટમાં આપ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.